કે જ્યાં વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે। 21મી થી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા 20મી આ બેઠક મળશે। આપને વિગતો આપી દઈએ કે જ્યાં 20 બપોરે 12:30 વાગે મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક। વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક 12:30 કલાકે મળવાની હોવાની વિગત છે। આપને જણાવી દઈએ કે કામકાજ સલાહકાર સમિતિની બેઠક કે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। 21મી થી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા 20મી આ બેઠક મળવાની છે। બપોરે 12:30 વાગે આ બેઠક મળશે કામકાજ સલાહકાર સમિતિની બેઠક। ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં કયા મુદ્દાઓ રહેશે? સામાન્ય રીતે જ્યારે પણ સત્ર યોજાતું હોય છે ત્યારે પ્રશ્નોત્તરી હોય છે તે લેવામાં આવતી હોય છે। આ વખતે પ્રશ્નોત્તરી રદ કરવામાં આવી છે। કામકાજ સલાહકાર સમિતિની અંદર 3 જે સત્ર હોય છે, સત્રમાં 3 દિવસમાં કયા કામ લેવામાં આવશે, કયા બિલ મૂકવામાં આવશે, તેનો સમય કેટલો રહેશે, જો બિલ વધારે હોય છે તો સત્ર લંબાવવાની જરૂરિયાત છે કે નહીં, આ તમામ જે મુદ્દાઓ છે તે કામકાજ સલાહકાર સમિતિમાં લેવામાં આવતા હોય છે। તેની અંદર પક્ષ અને વિપક્ષ કહી શકાય, સત્તા પક્ષ અને વિપક્ષ તમામના જે સમિતિમાં નક્કી કરેલા લોકો હોય છે તે ઉપસ્થિત રહેતા હોય છે, પરંતુ મહદઅંશે સત્તા પક્ષ દ્વારા નક્કી કરેલા એજન્ડા હોય છે તેની પર કામ લેવામાં આવતું હોય છે। બિલકુલ, આભાર કિંજલ। તો વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવાની છે।